નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। તમે સૌ જાણો છો કીર્તિ પટેલને કે જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને એ સોશિયલ મીડિયા પર ખૂબ જ છાયા રહે છે અને એ તમને ખબર હશે કે વાદ વિવાદમાં ખૂબ જ આવે છે, એમની ચર્ચા પણ ખૂબ થતી હોય છે અને એમનો એક બીજો વિવાદ સામે આવ્યો છે કે કાલે મહાશિવરાત્રિના આ પાવન પર્વ ઉપર કે જ્યાં ભવનાથનો મેળો ભરાય છે અને ત્યાં સાધુ સાધ્વીઓ અને જે ભક્તો છે એ ખૂબ જ માત્રામાં ઉમટી પડ્યા હોય છે ત્યાં, અને એમાં મૃગુકુંડ નામનું જે સ્નાનગૃહ કહીએ ત્યાં આ સાધુઓ અને જે નાગર સાધુઓ છે ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને આ કીર્તિ પટેલે એવું કર્યું કે તમે ચોંકી જશો। કીર્તિ પટેલે શું કર્યું કે આ સાધ્વીના વસ્ત્રો ધારણ કરીને આજે જે સ્નાન કુંડમાં જે સાધુઓ નાહવા જતા હોય તે એમની સાથે ભીડભાડ હતી ત્યાં જતા રહ્યા તો એમાં સ્નાન કરવા લાગ્યા। તો જે આજુબાજુના જે લોકો હતા એ કીર્તિ પટેલને ઓળખી ગયા અને જેવા ઓળખી ગયા એવું બધાને કીધું કે આ તો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ છે અને બધા જાણીએ છીએ આ કોઈ સાધ્વી નથી। ત્યારે પોલીસ છે ત્યારે તપાસ કરે છે અને કીર્તિ પટેલને કહે છે કે બેન તમે બહાર નીકળી જાઓ, તમારા નાવા માટે નથી, આ સાધુ અને સાધ્વી માટે છે। તો કીર્તિ પટેલ કોઈનું માનતા છે નહીં અને સામેથી દાદાગીરી કરે છે અને જેવા તેવા જવાબો આપે છે અને એક મહિલા કોન્સ્ટેબલ છે એમને કીધું કે તમે બેન બહાર નીકળી જાઓ, આ તમારા માટે જગ્યા નથી નાવા માટે। તો એમ કહે છે કે હું આરોપી નથી, કીધું ને હું આરોપી નથી, આવા આંખો કાઢીને વાત કરતા હોય છે। તો આવી આપણે વાત કરવી જોઈએ નહીં। અને બીજું કે આપણને સૌને ખબર છે કે શિવરાત્રિના જે મહાપર્વ કે જે સાધુ સાધ્વી કે જે કઠિન સંન્યાસ ધારણ કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એના માટે બહુ કઠિન પ્રયાસ કરે છે અને ત્યારે આખો જીવન સંસાર છોડીને ખાલી બસ કુદરતમાં જ લીન થઈ ગયેલા હોય છે। અને આ એક શિવરાત્રિનો એક પાવન પર્વ છે કે બધા સાધુ કે જે પણ આજ આપણા ભારત દેશના જેટલા પણ સાધુઓ છે એ અલગ અલગ જગ્યાએ જેવા કે બદ્રીનાથ, કેદારનાથ, આપણો જૂનાગઢ છે એવી જગ્યાએ આ પાવન પવિત્ર કુંડમાં એ સ્નાન કરવા માટે આવે છે અને શંકર ભગવાનના દર્શન કરવા માટે આવે છે। તો એ પણ આવ્યા હતા અને આવું શરમજનક કૃત્ય કહીએ તો પણ કહી શકાય, કારણ કે આખું જે ભારત દેશ ત્યાં આવ્યો હશે અને જે લોકો આવ્યા છે તો આપણે ગુજરાતની કહીએ તો કેવી વાત લઈ ગયા છે તમે જ ખાલી વિચારી શકો કે તમને ખબર કીર્તિ પટેલ આવા વિવાદોમાં તો ચર્ચામાં હોય જ છે ને, કે નથી હોતા, હરેકમાં હોય છે। પણ આજે એક ધાર્મિક પ્રસંગ કે આપણા સંસ્કારોનું જે સનાતન ધર્મનું જે પેલું કર્યું છે એ સાચે બહુ શરમજનક છે બાબત। અને એમાં જૂનાગઢના પણ એક ખૂબ નેતા એ પણ આમાં સ્નાન કર્યું હતું અને પૂછ્યા વગર એને અંદર ઘૂસી ગયા હતા। તો આવું કરવું જોઈએ નહીં ને, કારણ કે આપણે દર્શન કરવા ગયા છીએ, દર્શન કરવાથી જ કામ રાખીએ ને આપણે, આવા સ્નાન કરવાની ક્યાં જરૂર હતી નહોતું। આખા સોશિયલ મીડિયા પર છાવવા માટે આવું નવું કરે તો વિચારો, આવું તો ના જ કરવું જોઈએ ને। અને જ્યારે આ જે મંદિર છે ભવનાથ જે જૂનાગઢનું, ત્યારે એમાં અમને જે ટ્રસ્ટી કે જે એમાં કામ કરતા લોકોને પૂછવામાં આવ્યું ઇન્ટરવ્યૂમાં, જ્યારે સોશિયલ મીડિયા બધા હતા જ્યારે આ વાતની બધા ખબર પડી કે કીર્તિ પટેલે આવું કર્યું છે ત્યારે સોશિયલ મીડિયાથી આવી પહોંચે અને મીડિયાવાળા છે એમને પૂછ્યું કે આવું કેમ થયું, તો તેમને જવાબ આપે શાંતિથી કે આટલી ભીડભાડવાળી જગ્યા છે તો એમાં કોઈ ઘૂસી જાય એ અમે ખૂબ ધ્યાન રાખ્યું હતું, પણ અમારી નજરથી છટકીને હવે ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય તો આપણે રોકી પણ ના શકીએ। જે કીર્તિ પટેલને જાણતા ના હોય એ તો જવા જ દેવાના છે ને, તમે જાણો અને કેવી ડૂબકી લગાવી રહ્યા છે તમે જુઓ। બીજું કે સાધુઓ સાધ્વી પાસે ફોટા પણ કેવા અને વિડીયો પણ કેવા ઉતારી રહ્યા છે, એક આપણે કહીએ ને તો એક કલંક લગાવ્યું છે એવું આપણે કહી શકીએ। હા, એમણે એક કીધું વાત કે અપરાધી નથી, આપણે એમ પણ નથી કહેતા કે અપરાધ નથી, પણ સાહેબ તમે આવું કરશો ને તો બીજા લોકો પણ આવો વાદ લેશે અને એ પણ કહેશે કે એને કર્યું છે એને સજા નથી કરી તો અમે પણ આવું કરશું તો બધા આવો વાદ લેશે। એટલે આપણે આવું કરવું જોઈએ જ નહીં ને, આપણે આવું કરીએ ત્યારે કોઈક આપણું પેલું કરે ને, તમે જ વિચારો ને। તો આપણે આ શું કહેવું છે એના વિશે?
તમે વિડીયોમાં જોઈ લો. પહેલાં તમે જોઈ નાખ્યું આ વિડીયોમાં, ખબર પડી ગઈ ને કેવું કર્યું છે. અને જે પણ હોય એ આવું કરવું તો જોઈએ જ નહીં. હું તો એ જ કહું છું ને કે આ બાબતે હંમેશા આપણે, કારણ કે ભગવાનની પ્રાર્થના કરવા આવીએ છીએ, દર્શન કરવા આવીએ છીએ, તો આપણે દર્શન કરવાથી જ કામ રાખીએ ને. સોશિયલ મીડિયા પર છાવવા માટે આવું નવું કરવું એ સારું નથી. અને એ પણ આપણા સનાતન ધર્મના જે ભગવા વસ્ત્રો પહેરીને આવું કૃત્ય કરવું ને તો ખૂબ કલંકિત વાત છે. તો મિત્રો, તમારે શું કહેવું છે આમાં? તમને જે પણ લાગતું હોય, જે પણ તમારે કહેવું હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વધારે વધારે શેર કરો, કે જેથી અમે આવી જે માહિતી છે તમારા સુધી પહોંચાડી શકીએ. બસ આજે આટલું જ.